નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. સેબીની સંડોવણીથી રોકાણકારોમાં સન્નાટો વ્યાપી ગયો છે. જેપીસી તપાસની માંગ કરી રહ્યો છે. હિડનબર્ગ રિસર્ચમાં ગૌતમ અદાણી અને માધવી બુચ અંગેના રિપોર્ટથી ઘમસાણ થઈ ગયું છે. કેનેડામાં રહેતી સગી બેન સાથે અમેરિકાના ભાઈની છેતરપિંડી સામે આવી છે. બોગસ દસ્તાવેજો બનાવી અને જમીન વેચી મારી. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વરથી પાણીની ધરખમ આવક થતા નર્મદા ડેમના 9 ગેટ ખોલવાની નોબત આવી છે. બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થનમાં દેખાવ હિંસક બન્યો છે, જેમાં 2 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હોય તેવી માહિતી સામે આવી છે. ઉત્તર ભારતમાં વરસાદ આધારિત ઘટનાઓમાં 20 લોકોના મૃત્યુ નિપજ્યા છે. પેરિસમાં ભારતનો જાદુ યથાવત છે. નીરજનો સિલ્વર, મનુના ડબલ બ્રોન્ઝ અને હોકી ટીમની કમાલ. ગર્વ છે 3 ભારતીયો. કારેલીબાગ વર્ધમાન સોસાયટીમાં મગર વિહાર માટે નીકળ્યો છે. આખરે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. ચોમાસાની સિઝનમાં અલગ અલગ જગ્યા પર સરીસૃપ પ્રાણીઓ રોડ રસ્તા પર લટાર મારવા નીકળતા હોય છે. કિશનવાડીના ગધેડા માર્કેટ 4 રસ્તા પર તંત્રે ટ્રાફિક સિગ્નલ તો લગાવી દીધા, પણ શાક માર્કેટ ઠેરનું ઠેર છે. વિદ્યાર્થીઓને 22,500 ચોપડા, 3,000 નોટબુક અને 31,500ની સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારની 15 આશ્રમ શાળા, 2 છાત્રાલય અને 1 શિક્ષક કેન્દ્ર મળીને 18 શૈક્ષણિક સંકુલના 4,700 વિદ્યાર્થીઓ લાભાર્થી બન્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ચાણોદનો મલ્હારરાવ ઘાટ અડધો ડૂબ્યો. જિલ્લાના 25 ગામને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. દશામાતાની મૂર્તિના વિસર્જન માટે હરણીસમા લીક રોડ પર કૃત્રિમ તળાવ નહીં, યુથ કોંગ્રેસે કર્યો વિરોધ. પતિની સાથે મોપેડ પર જતી વૃદ્ધાનો અછડો તોડી અને 2 ગઠિયાઓ ફરાર થઈ ગયા છે. કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી થતા આખરે બોર્ડર ટુરિઝમ હબ બનેલા કેરળના પ્રવાસન બંધ છે. સકારાત્મક શરૂઆતથી સારા પરિણામ મળે છે. આ એક જીવન સૂત્ર છે બીકે શિવાની દ્વારા એક માહિતી છે. સેબી અને અદાણી ગ્રુપે કહ્યું કે હિડનબર્ગના આરોપ પાયા વિહોણા છે. અત્યારે અલગ અલગ જગ્યાથી અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. શેર માર્કેટની વાત કરીએ તો અલગ અલગ વૃદ્ધિ અને ઘટાડો બંને જોવા મળી રહ્યું છે. ખાડોદરા બાદ હવે ભુવોદરા, 3 સ્થળે ભૂવા પડ્યા. મિત્રો, તાંદલજાના રહીશોમાં ખાડામાં છોડ રોપીને વિરોધ કર્યો છે. દરેક ઘર પર દીકરીની નેમપ્લેટ, પરિણામે ન દહેજ ન ભ્રૂણ હત્યા, મારી દીકરી મારી ઓળખ. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. હિડનબર્ગ રિપોર્ટ. વિપક્ષોની જેપીસી તપાસની માંગ કરી રહ્યા છે. હિન્દ મહાસાગરમાં માલદીવ્સ ભારતનો મુખ્ય ભાગીદાર એસ જયશંકર તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે. નર્મદા ડેમના 9 દરવાજામાં 1.5 મીટર ખોલી દર મિનિટે 22.82 કરોડ લીટર પાણી નદીમાં છોડાય છે. ભરૂચ સહિત 3 જિલ્લામાં 100થી વધુ ગામ સાવચેત રાખવા માટે અપીલ કરાઈ છે. ડેમની સપાટી 135.12 મીટર, 90,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પ્રતાપનગર હજીરા પાસે ટાઇલ્સ ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ખૂંપી ગયા. રોડ રસ્તા તો જોવા જેવા થઈ ગયા છે. ચોમાસામાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત પૂર્વ વિસ્તારના લોકોએ માટલા ફોડી અને વિરોધ નોંધાવ્યો છે. શહેરના કારેલીબાગથી વર્ધમાન સોસાયટીમાં મગરની એક લટાર. કડાણા ડેમ નજીકના 50 ગામની હાલત કફોડી બની છે. નડિયાદમાં 70 લાખના ખર્ચે બનેલા મરીડા રોડ ધોવાયો છે. કતલાલના દોદાવાડામાં રસ્તાના અભાવે ગ્રામજનોને હાલાકી પડી રહી છે. યુક્રેન દ્વારા રશિયાના વિસ્તારમાં સૈન્ય આક્રમણ પર પ્રમુખ ઝેલેન્સ્કીએ મૌન તોડ્યું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મહિલા તબીબ સાથે હવાનિયત. આજે તબીબોનો દેશવ્યાપી હડતાલ. મિત્રો, પશ્ચિમ બંગાળમાં જે ઘટના ઘટી તેના સૂર, તેના રેલો વડોદરા સુધી આવ્યો. કેન્ડલ માર્ચ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રેશનિંગનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. વન વિભાગના કર્મચારીઓ મગરના બચ્ચાને કચરાની જેમ ઘાટ પર ફેંકતો વિડીયો વાયરલ થયો છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર એ પાયા વિહોણા છે. ડીપ ફેકથી બનાવવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી રહી છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા શરફજોત સિંહે સરકારની નોકરીની ઓફર ફગાવી છે. તહેવારોમાં અત્યોદય અને બીપીએલ પરિવારોને ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી છે. રેલવેના મહાપ્રબંધકે અમદાવાદ રેલવે સ્ટેશનમાં રીડેવલપમેન્ટની સમીક્ષા કરી. દાહોદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. પશુએ એક મોપેડ ચાલકને અડફેટી લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ગોરવા મધુનગર બ્રિજ પાસેથી 3 બાળકો સાથે એક ગુમ થતા દોડધામ મચી જવા પામી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાને ટાપુ ન આપ્યો એટલે સત્તા ગુમાવી, હસીનાનું એક નિવેદન સામે આવ્યું. હિડનબર્ગના આરોપો ખોટા, સાર્વજનિક સૂચના સાથે ચેડા કરનાર અદાણી ગ્રુપ તરફથી આ એક માહિતી સામે આવી છે. સરદાર સરોવર ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલાયા છે. ભારતની પેરિસ ઓલિમ્પિકની સફર ગોલ્ડ મેડલના વિના સમાપ્ત. પ્રતિભાવાન વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ કેવી રીતે મળે, એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. સુરતની હોટલમાં ગોંધી ટોર્ચર કરતા પુણેના વેપારીનો આપઘાત. શહેરના રાજમાર્ગો પર ખાડાની ભરમાર જોવા મળી છે. અલગ અલગ જગ્યાએ બિસ્માર રોડ રસ્તાના દર્શન થઈ રહ્યા છે. રખડતા કૂતરાઓના ત્રાસમાં વડોદરા તાલુકો સમગ્ર જિલ્લામાં નંબર 1 બન્યો છે. કારલીબાગના સોસાયટીમાંથી 6 ફૂટ જેટલા મોટા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો ચેડા કરીને રજૂઆત કરવામાં આવ્યા છે. મિત્રો, અત્યારે હિડનબર્ગ રિપોર્ટને લઈને ખૂબ વિવાદ છે. હોશિયારપુરામાં ઇનોવા કાર કોતરમાં વહી ગઈ, 9 જેટલા લોકોના મૃત્યુઆંકની માહિતી સામે આવી છે. પીએમ મોદી 109 સુધારેલી બિયારણને જાતો બહાર પાડી. ગુજરાતની સૌથી મોટી આઉટસોર્સિંગ કંપનીના માલિક વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધવામાં આવી છે. લાખાણીના ખેરોલા આગથડા ગામે કરોડોના ખર્ચે તૈયાર થતા પાણી પુરવઠા પ્લાન્ટમાં પોલમપોલ સામે આવી છે. માંજલપુરમાં કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શીતળા સાતમની પૂજા કરવામાં આવી છે. સંજેલી મામલતદાર ક્વાર્ટર પર 6 વર્ષથી પાણી ભરવાની સમસ્યા. સરકારી બાબુઓ મસ્ત, પ્રજા ત્રસ્ત. ઇમાન ખલીફાએ ગોલ્ડ જીતીને ટ્રોલર્સને શાંત કરી દીધા. હોલિવૂડની ફિલ્મ મુફાસા ધ લાયન કિંગ ડિસેમ્બર 2024માં પુષ્પા 2ને પણ ટક્કર આપશે. અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ છે, જેમાં 2 જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી છે. ગુજરાતમાં આજે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડી શકે છે. ભાજપાના શહેર પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી માટે 2 કદાવર નેતાઓએ પોતાની લોબિંગ શરૂ કરી દીધી છે. મિત્રો, બંને નેતાઓની શક્તિ પ્રદર્શન અને રૂપિયાની રીલમછેલ કરવા માટે પણ તૈયાર છે. કોણ હશે? વડોદરા શહેરના સંગઠનમાં બધાને સાથે ન રાખી શકનાર નેતા. પ્રદેશ કક્ષાએ સૌને કઈ રીતે ભેગા કરીને સંગઠન ચલાવી શકાય તે પણ એક મોટો પ્રશ્નાર્થ. શહેરના સંગઠનમાં સેવા કરીને મેવા ખાનાર નેતા હવે પ્રદેશ કક્ષાએ બિરાજમાન થવા માંગે છે, પરંતુ પનો ટૂંકો પડે છે. ભાગલા કરીને રાજ કરનારા નેતાને હવે પ્રજા નહીં સ્વીકારે. મિત્રો, ભાજપામાં ટૂંક જ સમયમાં વિવિધ પદ માટેની નિમણૂક થવાની છે, જેમાં પ્રદેશ મહામંત્રીની ખાલી પડેલી જગ્યા અને વડોદરા શહેર ભાજપા પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવશે. ત્યારે આ પદનો પોતાનો દબદબો રહે તે માટે શહેરના 2 કદાવર નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે. આ નેતા છેક દિલ્હી સુધી જઈ રહ્યા છે. બીજા શહેરના અન્ય કાર્યકર્તાઓ પોતાની તરફેણ કરવા માટે તૈયારી કરી દીધી છે. નેતાઓ શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા છે. મિત્રો, હવે જોવું એ રહ્યું કે માનીતા ચહેરા ગોઠવાય તે માટે લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.